તો દિલ્હીમાં લાલ કિલ્લામાં થયેલા બ્લાસ્ટનો નવો વિડીયો સામે આવ્યો છે। દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે। દિલ્હી બ્લાસ્ટમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે। તપાસ એજન્સીઓ આતંકી હુમલાના એંગલથી તપાસ કરી રહી છે। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ દેશભરમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। દેશભરમાં અત્યારે સર્ચ શરૂ કરવામાં આવી રહ્યું છે। દિલ્હી બ્લાસ્ટમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે અને દિલ્હી બ્લાસ્ટ બાદ તમામ જે પર્યટક સ્થળો છે, મંદિરો છે, ભીડભાડવાળી જે જગ્યાઓ છે, એ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એ બધી જ જગ્યાએ અત્યારે સખત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને સાથે ચેકિંગ પણ થઈ રહ્યું છે। કોઈ વ્યક્તિની ગતિવિધિઓ શંકાસ્પદ લાગે છે તો એ વ્યક્તિઓની પૂછપરછ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। દિલ્હીમાં ગઈકાલે સાંજના સમયે બ્લાસ્ટ થવાની જે ઘટના ઘટી એમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દેશભરમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ સુરત છે, રાજકોટ, વડોદરા એ બધી જ જગ્યાએ અત્યારે તપાસ ચાલી રહી છે। બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય, ભીડભાડવાળી જગ્યા હોય, એ બધી જ જગ્યાએ લોકોની પૂછપરછ પણ અત્યારે થઈ રહી છે। પુલવામા વાયા ફરીદાબાદ કે જે આ બ્લાસ્ટ થયો ત્યાર પછી I-20 કાર કે જે કયા રસ્તેથી દિલ્હી સુધી પહોંચી હતી તે દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે।